નકલી નોટ કેસમાં પકડાયેલા પ્રદીપ ગુરુજીના અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે। પોલીસ તપાસની અંદર એક મોટી વાત એ સામે આવી કે આ પ્રદીપ ગુરુ છે એ નકલી નોટ દ્વારા જમીનો ખરીદવાનું મોટી યોજના બનાવી રહ્યો હતો। નકલી નોટ કેસમાં પકડાયેલા પ્રદીપ ગુરુજીના અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે। પોલીસ તપાસની અંદર એક મોટી વાત એ સામે આવી કે આ પ્રદીપ ગુરુ છે એ નકલી નોટ દ્વારા જમીનો ખરીદવાનું મોટી યોજના બનાવી રહ્યો હતો। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। થોડાક દિવસ પહેલાં અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી એક માહિતીના આધારે એક કાર પકડી હતી અને એમાંથી 2 કરોડ રૂપિયાની નકલી નોટ મળી આવી હતી અને એમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। એ પછી તપાસમાં ખબર પડી કે આ આખી નકલી નોટનો જે માસ્ટર માઇન્ડ છે એ સુરતના કામરેજ પાસે આવેલા ધોરણ પારડીમાં સત્યમ યોગ ફાઉન્ડેશન ચલાવતા પ્રદીપ જોટાંગિયા કે જેને પ્રદીપ ગુરુ તરીકે લોકો ઓળખે છે એ માસ્ટર માઇન્ડનું આ આખું કારસ્તાન છે। હવે પોલીસે પ્રદીપ સહિત ટોટલ 7 લોકોની ધરપકડ કરેલી છે અને કોર્ટમાં રજૂ કરી અને 10 દિવસના રિમાન્ડ મેળવેલા છે। 30 માર્ચ સુધી પ્રદીપ અને આ 7 લોકો છે એ રિમાન્ડ ઉપર છે। અત્યારે જે પોલીસ તપાસ કરી રહી છે એમાં સૌથી મોટો જે ચોંકાવનારો ખુલાસો થયો એ છે કે પ્રદીપ ગુરુ અને એના સાગરીતો જમીન ખરીદવાનો મોટો પ્લાન બનાવી રહ્યા હતા આ નકલી નોટ દ્વારા। કારણ કે રિયલ એસ્ટેટ એક એવું સેગમેન્ટ છે કે જ્યાં ઘડી ટ્રાન્ઝેક્શન કરવામાં રોકડની મોટા પાયે જરૂર પડતી હોય છે અને આજની તારીખે પણ ઘણા બધા રાજ્યો એવા છે કે જ્યાં ઘડી બ્લેક અને વ્હાઇટમાં રિયલ એસ્ટેટની અંદર ધંધો થાય છે। પહેલાં કરતાં પ્રમાણ ઓછું થઈ ગયું છે પણ હજુ પણ એવા લોકો છે કે જે કેશની અંદર ટ્રાન્ઝેક્શન કરે છે। 100% કેશમાં પણ ટ્રાન્ઝેક્શન કરનારા લોકો છે। તો આ પ્રદીપ ગુરુની જે ટોળકી છે એ એવા વેચાણ કરનારાને શોધી રહી હતી કે જેને પૈસાની જરૂર હોય અને જે પૈસા મળી જાય તો મગજમારી કરે નહીં હોય એવા કરનારો નહીં હોય એવા વ્યક્તિને શોધી રહ્યા હતા અને મોટા પાયે જમીન ખરીદવાનો પ્લાન હતો અને એમાં યોજના એવી હતી કે નકલી નોટની સાથે થોડી અસલી નોટ પણ ભેળવી દેવાની એટલે મિક્સ કરી અને આખું એક ટ્રાન્ઝેક્શન કરવાનું અને એ દ્વારા મોટી મોટી જમીનો ખરીદવાની આખી યોજના બનાવી હતી। પોલીસે કીધું કે આ માત્ર નકલી નોટ ફેરવવાનો આરોપ નથી પરંતુ આ એક આર્થિક ગુના અને પ્રોપર્ટી ફ્રોડનો ગંભીર પ્રયાસ પણ છે। હવે પ્રદીપની સાથે જે લોકો પકડાયા છે એમાં મુકેશ ઠુમ્મર છે, અશોક માવાણી છે, દિવ્યેશ રાણા છે, એક મહિલા પણ હોવાનું જાણવા મળ્યું છે। અને આ જે પ્રદીપ છે એ ચીનથી ખાસ સિક્યોરિટી થ્રેટ પેપર લાવ્યો હતો અને એના માટે એ ચીનના ગાંગઝાઉની અંદર 5 દિવસ રોકાયો પણ હતો। એણે આખા કેશના ટ્રાન્ઝેક્શન માટે અમદાવાદના એક આંગડિયાનો પણ સંપર્કમાં હતો એવું પોલીસે જાણવા મળ્યું છે। એટલે આની અંદર સૌથી મોટી વાત એ છે કે આ પ્રદીપ જોટાંગિયા છે એ આખી નકલી નોટોનું જે વ્યવહાર છે એ જમીનો ખરીદવામાં પ્રોપર્ટી ખરીદવામાં કરવાનો હતો પરંતુ એ પહેલાં જ પોલીસે એની આખી યોજના તોડી પાડી છે અને એની ધરપકડ થયેલી છે। તો દર્શક મિત્રો આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું। આભાર।